શ્રી ગણેશાય નમઃ। આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું યમગીતા કે જેનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં કરવામાં આવેલ છે। આમ તો આપણા ધાર્મિક ગ્રંથોમાં અનેક ગીતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં શ્રીમદ ભગવદ્ ગીતા મુખ્ય છે, પરંતુ આ સિવાય વિષ્ણુ પુરાણમાં યમગીતા પણ કહેવામાં આવેલ છે। આ યમગીતામાં ભગવાન યમરાજ દ્વારા પોતાના દૂતોને બતાવવામાં આવ્યું છે કે સાચા વિષ્ણુ ભક્ત કેવા હોય છે, તેના લક્ષણો શું હોય છે, કોણ સ્વર્ગની પ્રાપ્તિ કરી શકે છે। આ બધી વાતો આ યમગીતામાં જાણવા મળશે। કલ્યાણકારી મંગળકારી આ યમગીતાને માર્મિક અર્થ સાથે પ્રસ્તુત કરવામાં આવી છે। મિત્રો, આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ પણ લખી શકો છો। હવે આપણે સાંભળીએ યમગીતા। મૈત્રેયે પૂછ્યું, મેં તમને જે કંઈ પૂછ્યું હતું તે બધી જ વાત આપે મને કહી છે, છતાં એક વાત મારે સાંભળવી છે, તે મને બતાવો। હે મુનિવર, આ બ્રહ્માંડમાં ચોતરફ 7 દ્વીપો, 7 પાતાળો તથા 7 સ્વર્ગો છે। આ બધું નાના મોટા, પાતળા જાડા, સ્થૂળ સૂક્ષ્મ પ્રાણીઓથી ઘેરાયેલું છે। જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ પ્રાણીઓની સંખ્યામાં બહુ વિસ્તાર થવા લાગ્યો છે। આ બધા જીવો પ્રાણીઓ જીવન પૂરું થતાં યમરાજને તાબે થઈ જાય છે, અને પછી યમરાજ એમને સજા કરે છે। જીવો યાતના ભોગવે છે, અને યાતના ભોગવીને તેમાંથી મુક્તિ મળતા ફરી અનેક યોનિઓમાં ભટકે છે, એવું મેં શાસ્ત્રના આધારે જાણ્યું છે। હવે તમે મને એ બતાવો કે લોકો યમરાજને વશ રહીને વર્તન ન કરે એવું નિષ્પાપ કર્મ મને કહો। પરાશર બોલ્યા, હે મુનિવર, આવો જ પ્રશ્ન એકવાર નકુલે ભીષ્મ પિતામહને પૂછ્યો હતો। એ વખતે તેમણે જે બતાવ્યું હતું તે હું તમને કહું છું, તે સાંભળો। હું તેમના સંવાદની રીતે આ વાત કરું છું। ભીષ્મે કહ્યું, હે નકુલ, મારો મિત્ર કલિંગનો રહેવાસી બ્રાહ્મણ મારી પાસે આવ્યો અને મને કહેવા લાગ્યો, મને પૂર્વ જન્મની સ્મૃતિવાળા એક મુનિ મળ્યા। મેં એમને પૂછ્યું ત્યારે તેમણે મને કહ્યું, અમુક વસ્તુ આ પ્રકારની છે અને તે વસ્તુ આ રીતે થશે, અને તેમના કહ્યા પ્રમાણે થયું। તેથી હે નકુલ, મને તેની વાત પર શ્રદ્ધા બેસી ગઈ। પછી મેં ફરી પાછું પૂછ્યું કે તમે એ બધું થતું જોયેલું? ત્યારે તે બ્રાહ્મણે ફરી એમ જ કહ્યું। એ મુનિએ યમરાજ અને તેના દૂત વચ્ચે જે ગુપ્ત સંવાદ થયેલો તે મને કહ્યો। એ સંવાદની વાત હું તમને કહું છું। કલિંગ બ્રાહ્મણે કહ્યું, પોતાના સેવક દૂતને જોઈને યમરાજે તેના કાનમાં એક ગુપ્ત રહસ્ય બતાવ્યું। ભગવાન વિષ્ણુને શરણે ગયેલા વૈષ્ણવજનોને તું છોડી દેજે, તેમને અહીં લાવતો નહીં, કારણ કે વૈષ્ણવોના પ્રભુ પર મારું કાંઈ ચાલતું નથી। મને બ્રહ્માએ અહીં યમરાજ તરીકે નિમણૂક આપી છે, અને લોકોના કલ્યાણ માટે તેમના પુણ્ય પાપ અનુસાર તેમને ફળ આપવાની મારી નેમ છે। છતાં હું એ શ્રી હરિ વિષ્ણુને વશ છું, એટલે વૈષ્ણવોને વિષ્ણુ ભક્તોને મારાથી કેવી રીતે સજા કરાય? માટે તું એમને લાવતો નહીં। જે પાપી હોય તેમને જ લાવજે। યમરાજની વાણી સાંભળી યમના દૂત ધર્મરાજ યમરાજને પૂછવા લાગ્યા, હે પ્રભુ, શ્રી હરિ વિષ્ણુના ભક્ત કેવા હોય છે, તેમના લક્ષણો કેવા હોય છે, તે મને કહો કે જેથી મારાથી ભૂલ થાય નહીં। યમરાજ બોલ્યા, જે માણસ પોતાના ધર્મમાં અડગ હોય, બધાને એક સરખા માનતો હોય, કોઈને મિત્ર નહીં અને કોઈને શત્રુ નહીં, કોઈનું કાંઈ પણ લે નહીં, ચોરી કે હિંસા કરે નહીં, ને જેના મનમાં રાગ દ્વેષની માત્રા ન હોય,
તે મનુષ્યને તમારે વિષ્ણુ ભક્ત માનવો જોઈએ. એવા ભક્તજનો કે જેનું મન કલયુગના દોષથી રહિત હોય અને કાયમ જેનું મન ભગવાનના નામ સ્મરણમાં લાગેલું હોય, એવા મનુષ્યને તમારે વિષ્ણુ ભક્ત માનવો. જે માણસ કોઈ પારકા માણસના પૈસા ટકાને જોઈ લે અથવા કોઈનું સોનું પડેલું જુએ અને ત્યાં કોઈ નથી માટે હું લઈ લઉં, એવો ભાવ મનમાં આવવા ન દે, એને અડકે નહીં, તે માણસને તમારે વિષ્ણુ ભક્ત માનવો. ભક્તજનના મનમાં કોઈ પણ પ્રકારના દોષ હોતા જ નથી. જે માણસ સાફ સ્વચ્છ મનનો હોય છે, જે શાંત છે, દ્વેષ રહિત છે, પવિત્ર છે અને સર્વને ઈશ્વરમય જુએ છે, માયા મોહથી રહિત છે, અસત્યથી દૂર રહે છે, તેના દિલમાં સદા ભગવાન વસે છે. આવો માણસ સદા પ્રસન્ન રહે છે. અહિંસા, સત્ય, અસ્તેય એટલે ચોરી નહીં કરવી, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો, આ 5 યમ કહેવાય છે. તથા શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર ધ્યાન, આ 5 નિયમ કહેવાય છે. જે યમ નિયમમાં રહી વર્તે છે, ભગવાનની ભક્તિમાં કાયમ રત રહે છે, જેનો ગર્વ ઓગળી ગયો છે, અભિમાનનો છાંટો દિલમાં રહ્યો નથી અને દ્વેષ ભાવ તો લવલેશ પણ જેનામાં નજરે પડતા નથી, તેવા લોકો પાસે હે યમદૂતો તમે જતા નહીં. જે માણસ પારકા માણસનો પૈસો ટકો લઈ લે છે, લૂંટી લે છે, દગો ફટકો કરીને પડાવી લે અથવા માર મારીને ઝૂંટવી લે છે અને કાયમ એલ ફેલ બોલતો હોય, સામાવાળાના દિલને દુઃખ થાય એમ બોલતો હોય, અભિમાનમાં ચકચૂર થઈને જેને તેને નિર્દોષને હેરાન પરેશાન કરતો હોય, સજ્જનોને પણ છોડતો નથી, એવા માણસને તમારે વિષ્ણુ ભક્ત માનવા નહીં. જે માણસ અદેખાઈ કરીને પારકાની સંપત્તિ અને સુખને જોઈને મનમાં દુઃખી થતો હોય, દુઃખનો અનુભવ કરતો હોય અને કઈ રીતે મારી પાસે આવે એવી યોજના વિચારતો હોય, તેને તમારે વિષ્ણુ ભક્ત માનવો નહીં. જે માણસ ધર્મ, ધ્યાન, પુણ્ય દાન કરતો નથી, એટલું જ નહીં પણ બીજાને પણ દાન પુણ્ય કરતા અટકાવે છે, તે માણસને તમારે વિષ્ણુ ભક્ત માનવો નહીં. જે માણસ યજ્ઞાદિ કાર્ય કરતો નથી, યજ્ઞાદિ અનુષ્ઠાનમાં ભાગ લેતો નથી અને પોતાની પાસે પૈસા ટકા હોય છતાંય દાન પુણ્યમાં પૈસો ખર્ચ કરતો નથી, તે માણસને તમારે વિષ્ણુ ભક્ત માનવા નહીં. જે માણસની બુદ્ધિ કપટવાળી હોય અને વ્યાજબી મહેનત પ્રમાણે વળતર ચૂકવતો નથી અને નીચ બુદ્ધિ વાપરીને અનીતિ અને અન્યાયથી પૈસા ભેગો કરે છે, તેને તમારે વિષ્ણુ ભક્ત માનવો નહીં. જે માણસ હર હંમેશ પાપ કાર્યમાં રત હોય, સારા માણસના સમજાવ્યા છતાં પાછો વળતો નથી અને સારા માણસને પાપ કાર્યમાં દોરી લઈ જાય કે પાપ કાર્ય માથે ચડીને સંડોવી મારે છે, તે માણસને તમારે વિષ્ણુ ભક્ત માનવા નહીં. આ પ્રમાણે સૂર્યપુત્ર ધર્મરાજ યમરાજે પોતાના સેવકો અને યમદૂતોને આ ઉપદેશ વાણી કહી સંભળાવી. ભીષ્મ બોલ્યા, હે નકુલ, આ પ્રમાણે તે બ્રાહ્મણે કલિંગ દેશમાંથી આવીને મને હિતકારી વાતો કરી અને મેં તેની વાતને ન્યાય સુસંગત માની છે. આ સંસારમાં શ્રી વિષ્ણુ ભગવાન સિવાય કોઈનું શરણ નથી, રક્ષણ નથી અને જેના ચિત્તમાં શ્રી વિષ્ણુની કાયમ સ્તુતિ ચાલુ રહેતી હોય, તેની પાસે યમના દૂતોનું કંઈ ચાલતું નથી. પરાશર બોલ્યા, હે મૈત્રેય, સૂર્યપુત્ર યમરાજે પોતાના દૂતોને જે કહ્યું હતું તે બધું મેં તમને આ યમ ગીતામાં કહ્યું છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે તૃતીય અંશે 7મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. હર.